યજુર્વેદિક ગૌત્રના ઉદિત્ય બ્રાહ્મણ જે ઊંઝાના હેમાળા પટેલ જે 5 ગામના મુખી એ પટેલોના ગોળ. હવે અલ્લાઉદ્દીન ખિલજીના સુબા જહાનરોજ ખાને અમદાવાદમાં છાવણી નાખેલી અને નવરાત્રીના દાડા વખતે એ સુબો ફરતો ઊંઝામાં આવ્યો અને ઊંઝામાં હેમાળા પટેલની દીકરી ગંગા જે ગરબે રમી રહી હતી. એટલી રૂપનો અંબાર આ ગંગાને જોઈ અને સુબો મોઈ ગયો અને હેમાળા પટેલની દીકરી ગંગાને ઉપાડીને અમદાવાદમાં એની છાવણીમાં લઈ ગયો. આ વાત આખા ઊંઝામાં ખબર પડી. આ વાત સિદ્ધપુરમાં ખબર પડી. સિદ્ધપુરમાં અસાઈ ઠાકર એમને ખબર પડી. જહાનરોજ ખાન તો મારી કળાનો ચાહક છે. ઊંઝામાં ગયા અને હેમાળા પટેલને કીધું કે તમારી દીકરીને જે સુબો ઉઠાવીને લઈ ગયો છે એના ત્યાંથી હું છોડાવીને લાવું તો તમારા જેવા ભગવાન. અમારી આબરૂ તમારા પગ ઉપર પડી છે. જાઓ. અને અસાઈ ઠાકર પટોળની આબરૂ છોડાવવા માટે જહાનરોજ ખાનની છાવણીમાં જાય છે. અલગ અલગ કળાઓ પ્રસ્તુત કરે છે. દુહા, છપાકરા, ચોપાઈ, છંદ. એની કળાથી જહાનરોજ ખાન મોહિત થઈ જાય છે અને કહે છે કે માંગ અસાઈ ઠાકર, માંગે એ આપું. બ્રાહ્મણ છું, ગરીબ, બીજું તો કશું માંગતો નથી, પણ મારી દીકરી, અમારી આબરૂ, અમારી લાજને જે તમે ઉઠાવીને લઈ ગયા છો એ અમને પાછી આપી દો. અરે અસાઈ ઠાકર, ગંગા તારી દીકરી છે, મને માફ કરી દે. પગે પડી જાય છે જહાનરોજ ખાન. જા અસાઈ ઠાકર, તારી દીકરીને લઈને જા અને હું માફી માંગુ છું. મારું આખું રાજ તારી માફી માંગે છે. અસાઈ ઠાકર ગંગાને લઈને જાય છે સિદ્ધપુર તરફ. ત્યાં જ જહાનરોજ ખાનનો સેનાપતિ झंडे का ये क्या है, ये सिद्धपुर का, ये ऊंझा का, ये ब्राह्मण, ये पटेल, ये बाप बेटी कैसे हो गई? उत्तर गुजरात में छूत अछूत बहुत चले छे. पटेल नीच जाति छे, ब्राह्मण ना हाथનું ખાશે નહીં. તમે એક કામ કરો, આ બંનેની પરીક્ષા લેવા માટે એ બંનેને એક બાણે જમાડો અને જમાડીને મોકલો તો આ બાપ અને દીકરી સાચા. હવે આ એવો જમાનો કે તમે જે જાતિમાંથી આવો છો, તમે દરજી છો તો તમે કાપડનો જ ધંધો કરી શકો, તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણીયું જ કરી શકો. એ જમાનાની અંદર અસાઈ ઠાકર છૂત અછૂત બધું જ ભૂલી અને એ બ્રાહ્મણ, એ પટેલની દીકરી, નીચ જાતિની દીકરી સાથે ભાણું માંડવા બેસે છે અને ખબર છે કે હું ભાણું માંડીશ તો મારું રાજ રંડાશે, મારું પરિવાર રંડાશે. તેમ છતાં પણ એને પટેલની દીકરીની આબરૂ સાચવવા માટે એની જોડે ભાણું માંડ્યું. જ્યારે અસાઈ ઠાકર સિદ્ધપુર આવે છે ત્યારે એમની નાતે અસાઈ ઠાકરને નાત બહાર મૂકે છે. એમના ઘરનો દીવો દેવતા બંધ થઈ જાય છે. બ્રાહ્મણીઓ ગૌર પદું કરી શકતા નથી. એમના દીકરાના સપન તૂટે છે. એમની પત્ની સાસર પિયર જતી રહે છે અને અસાઈ ઠાકરનો દીવો દેવતા બંધ થઈ જાય છે. ઊંઝામાં ઉમિયા માતાના દરબારમાં અસાઈ ઠાકર હાથ જોડીને ઊભા છે કે હે માં, મેં તો એક પટેલની દીકરીની આબરૂ બચાવી, મારો શું વાંક? ત્યારે એવું કહેવાય છે કે સાક્ષાત જગત જનનીમાં ઉમિયા પ્રગટ થાય છે અને કહે છે કે અસાઈ ઠાકર, આ સમાજની જે બદીઓ છે, આ સમાજના જે દુર્ગુણો છે, આ છૂત અછૂત જે પણ સમાજના દુર્ગુણો છે, એ દુર્ગુણોને તારા થકી ક્રાંતિ લાવવાની છે. તારી પાસે કળા છે, તું તારા કળાનો ઉપયોગ કર અને આ બધી જ બદીઓ સામે લડ. એવું કહેવાય છે કે ત્યાં આગળ બહુચર માતા પ્રગટ થાય છે અને એને ચૂડી, ચાંદલો અને ચુન્ની આપે છે. અરે માં, આ હું પહેરીશ તો હું પાવૈયો કહેવાઈશ, લોકો મારી મજાક ઉડાવશે, લોકો મને નામર્દ કહેશે. એવું કહેવાય છે કે માકાળીમાં પ્રગટ થાય છે અને એમને વચન આપે છે કે જા, તારી હવે જે કોમ બનશે, જે તારું કુળ બનશે, એ કુળમાં કોઈ પાવૈયો નહીં પાકે. આજથી અમારા ત્રણેય દેવીઓના તારી ઉપર વરદાન છે. અને એવું કહેવાય છે કે અસાઈ ઠાકર એમના 3 દીકરાના મદદથી રોજ એક ભવાઈનો વેશ લખ્યો અને સાંજે ભજવ્યો. ભવાઈમાં સ્ત્રી પાત્રો મંચ પર નથી હોતા, માત્ર પુરુષ પાત્રો જ સ્ત્રીની ભૂમિકા ભજવે છે. હવે ભવાઈમાં આ બધા વેશ ભજવાતા હતા પણ ભવાઈમાં કોઈ વધારે પડતું રસ નતું લે. ફરીથી માતાજીના દરબારમાં જઈ અને અસાઈ ઠાકરે કીધું કે માં, હું તો તે કહ્યું એ બધું જ કરું છું,
ત્યારે માતાજીએ કીધું કે તું આ દેશને જે વાત છે એ સીધા મોઢે કરે છે. આ દુનિયામાં સીધા મોઢે કાળિયા ઉતરે નહીં. આમાં તું કળાનો ઉપયોગ કર ને ઊંધો કાન પકડાઈશ. એવું કહેવાય છે કે માતાજી એમની બંને ભુજાઓ, બંને હાથ કાપીને અસાઈડ ઠાકરને આપ્યા અને બંને ભુજાઓના બે વાજિંત્રા બને, જેને ભૂંગળ કહેવાય છે. એક નર ભૂંગળ જે ઉપરથી વાગે, એક માદા ભૂંગળ જે નીચેથી વાગે, અને ભવાઈમાં સંગીત ઉમેરાણ થયું અને ભવાઈ ગામે ગામ ભજવાઈ. અને અસાઈડ ઠાકરના બે ભાઈ, એક શ્રોગાદ માંડળ, એ બંને ભાઈઓ એક જે શ્રાવ્ય કાવ્ય માટે જોડાયા અને એ ભોજક બન્યા. બીજો ભાઈ જે કાઠિયાવાડમાં જઈ અને વ્યાસપીઠો પર બેઠા, જે વ્યાસ બન્યા. અને ત્રીજા અસાઈડ ઠાકર, જે ઠાકરમાંથી નાયક બન્યા. એમ 3 ઘર થયા અને અભ્રંશ થઈને શબ્દ આવ્યો તરગાળા. ત્યારથી આ ભવાઈ ગુજરાતમાં લોક શિક્ષણ, લોક જાગૃતિની બહુ મોટું માધ્યમ હતું, જેને 600 વર્ષ ગુજરાતને મનોરંજન સાથે શિક્ષણનું કાર્ય કર્યું છે. તો આજે આપણી આ ભવાઈમાં 2 વેશ ભજવાવાના છે, ભવાઈના ઓરિજિનલ ફોર્મમાં. એક જુઠ્ઠણનો વેશ છે અને એક પતઈ રાજાનો વેશ છે. તો તમે બધા જ શાંતિથી માણજો. તો ભૂંગળ બોલે જય 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 ને તબલા બોલે તા થૈયા થૈયા.